ગાઈસ, છેલ્લે આપણે યુનિટ 1 ચેપ્ટર 2 ઓડિટના પ્રકારોમાં ચાલુ ઓડિટની માહિતી મેળવી હતી, જે કાર્યાનુસાર ઓડિટનો પ્રકાર છે. હવે આજે આપણે વાર્ષિક ઓડિટની માહિતી મેળવશું. જેમ ચાલુ ઓડિટ એટલે શું, તો કે આપણે જોયું હતું કે જે વર્ષ દરમિયાન કરવામાં આવતું હોય, અમુક સમયાંતરે જે ઓડિટર છે એ મુલાકાત લઈ હિસાબોની તપાસ કરતો હોય તો ચાલુ ઓડિટ કહેવાય. તેવી જ રીતના વાર્ષિક ઓડિટ એટલે શું, તો કે કંપનીના બધા હિસાબો તૈયાર થઈ જાય અને જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે જે ઓડિટ શરૂ કરવામાં આવે અને ત્યારે જ તે કાર્ય પૂરું કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહી શકાય. તો આ પ્રકારના ઓડિટમાં શું થાય, તો કે ઓડિટરે વર્ષમાં એક જ વખત મુલાકાત લઈ એક જ બેઠકમાં પોતાનું બધું ઓડિટ કાર્ય પૂરું કરે છે અને આ કાર્ય વર્ષના અંતે કરવામાં આવે છે. આ કાર્ય વર્ષના અંતે કરવામાં આવતું હોવાથી તેને છેવટનું ઓડિટ કે આખરી ઓડિટ પણ કહેવાય છે. છેવટનું ઓડિટ કે આખરી ઓડિટ. હવે વાર્ષિક ઓડિટ શરૂ ક્યારે થાય, તો કે પાકું સરવૈયું બનાવવા પછી. તેથી તેને આપણે સરવૈયાનું ઓડિટ પણ કહી શકીએ. અને સૈદ્ધાંતિક રીતે જોઈએ તો વાર્ષિક ઓડિટ અને સરવૈયાનું ઓડિટમાં પણ થોડોક તફાવત છે. તો કે બેમાં તફાવત શું, તો કે પાકા સરવૈયામાં બાકીઓનું જ ઓડિટ કરવામાં આવે તો તેને સરવૈયાનું ઓડિટ કહી શકાય. એટલે કંઈ ખાલી પાકા સરવૈયાની બાકીઓને જ ધ્યાનમાં લેવામાં આવે, બાકીના જે હિસાબો છે તેનું ઓડિટ કરવામાં આવતું નથી. જ્યારે વાર્ષિક ઓડિટમાં શું હોય, તો કે સંપૂર્ણ ઓડિટ કરવાનું હોય, જેટલા બી હિસાબો છે, જેટલા બી વર્ષ દરમિયાનના વ્યવહારો છે તે બધાનું ઓડિટ કરવામાં આવે. તો ભારતમાં પણ આ અર્થમાં સરવૈયાનું ઓડિટ અપનાવવામાં આવતું નથી, આપણે સંપૂર્ણ ઓડિટ જ કરીએ છીએ. વર્ષના અંતે હિસાબી ચોપડા સાથે વાઉચરો, રસીદો, કરારો, દસ્તાવેજો વગેરે પુરાવાનું ઓડિટ કરવામાં આવે છે, તેથી તેને સંપૂર્ણ ઓડિટ કહે છે. તો આ અર્થમાં જોઈએ તો વાર્ષિક ઓડિટને સંપૂર્ણ ઓડિટ પણ કહી શકાય. પણ જો વાર્ષિક ઓડિટમાં ટેસ્ટ ચેકિંગ અપનાવવાનું હોય તો તેને સંપૂર્ણ ઓડિટ કહી શકાય નહીં. હવે આપણે જુદા જુદા લેખકોની વાર્ષિક ઓડિટ અંગેની વ્યાખ્યા જોઈએ. તો કે જો લોરેન્સ ડિક્સી નામના વિદ્વાને વ્યાખ્યા આપી છે કે નાણાકીય વર્ષ પૂરું થયા પછી જે ઓડિટ શરૂ કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહેવામાં આવે છે. એના પછી બી.એન. ટંડન નામના વિદ્વાને વાર્ષિક ઓડિટની વ્યાખ્યા આપે છે કે જે વેપારી વર્ષ કે નાણાકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર કર્યા પછી જે ઓડિટ કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહેવામાં આવે છે. સ્પાઇસર અને પેગલર મુજબ વાર્ષિક ઓડિટ નાણાકીય વર્ષ પૂરું થાય પહેલા શરૂ કરવામાં આવતું નથી અને જ્યારે ઓડિટ શરૂ કરવામાં આવે છે ત્યારે ઓડિટ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે. દેન એફ.આર.એમ. ડિપોલા વ્યાખ્યા આપતા જણાવે છે કે ઓડિટ કાર્ય હિસાબી સમય પૂરો થાય ત્યાં સુધી કરવામાં આવતું નથી અને પછી સમગ્ર ઓડિટ કાર્ય એક સાથે સળંગ રીતે પૂરું કરવામાં આવે છે, તેને વાર્ષિક ઓડિટ કહેવાય છે. હવે આપણે વાર્ષિક ઓડિટના ફાયદા જોઈએ. તો કે વાર્ષિક ઓડિટ છે તે ચાલુ ઓડિટના ગેરફાયદા દૂર કરે છે. આપણે ચાલુ ઓડિટમાં જોયું હતું કે ચાલુ ઓડિટ એ વાર્ષિક ઓડિટના ગેરફાયદા દૂર કરે છે. અહીં શું કહ્યું છે કે વાર્ષિક ઓડિટ એ ચાલુ ઓડિટના ગેરફાયદા દૂર કરે છે. તો પહેલોનો ફાયદો શું છે, તો કે ઓડિટરનું ઓડિટનું કાર્ય એક જ બેઠકમાં પૂરું થતું હોવાથી ઓડિટ કાર્યની એક સૂત્રતા જળવાઈ રહે છે. ચાલુ ઓડિટમાં શું થાય, તો કે સમયાંતરે વારે વારે ચેકિંગ કરવાનું હોવાથી તેમાં અમુક પ્રશ્નો. તો જે વાર્ષિક ઓડિટ છે તે ચાલુ ઓડિટના ગેરફાયદા દૂર કરે છે. અહીં ઓડિટનું કાર્ય છે તે એક જ બેઠકમાં પૂરું થાય છે એટલે તેની એક સૂત્રતા જળવાઈ રહે છે. નેક્સ્ટ ફાયદો છે કે ઓડિટ કાર્યમાં જે કંઈ માહિતી કે ખુલાસા મેળવવાના હોય તે તરત જ એને સહેલાઈથી મળી રહે છે. દેન આખા હિસાબી વર્ષનું ઓડિટ એક જ બેઠકમાં પૂરું કરવામાં આવતું હોવાથી એક વખત હિસાબ ઓડિટ થાય તેમાં પછી ફેરફાર કે છેતરપિંડી કરવાની શક્યતા નહીવત રહે છે. આપણું ચાલુ ઓડિટમાં ગેરફાયદો હતો કે ભાઈ
સમયાંતરે જ્યારે હિસાબો ચેક થઈ જાય તો પછી એમાં સુધારા કરવા પડે તો એમાં છેતરપિંડીની શક્યતા રહે. જ્યારે અહીં શું છે કે આખું ઓડિટ કાર્ય એક જ બેઠકમાં પૂરું થાય છે, તેથી તેના બાદ કંઈ સુધારા વધારા કરવાનું શક્યતા રહેતી નથી. એના પછી વાર્ષિક ઓડિટ પ્રમાણમાં ઓછું ખર્ચેલ હોવાથી નાની સંસ્થાઓને વધુ અનુકૂળ પડે છે. આપણે ચાલુ ઓડિટમાં જોયું તો ચાલુ ઓડિટ કેવી સંસ્થાઓ કરાવે તો, જો કે મોટી મોટી કંપનીઓ છે જે 3 કે 4 મહિને પોતાના હિસાબો રજૂ કરતી હોય તો તેમને ચાલુ ઓડિટ કરવું પડે. નાની સંસ્થાઓ છે તેને દર 3 કે 4 મહિને હિસાબો બહાર પાડવાના હોતા નથી, તો તેમને ચાલુ ઓડિટ કરાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલે વાર્ષિક ઓડિટ નાની સંસ્થાઓ માટે વધુ અનુકૂળ છે. તેના પછી જોઈએ તો ચાલુ ઓડિટની સરખામણીમાં વાર્ષિક ઓડિટમાં સંસ્થાના હિસાબોની કાર્યમાં ઓછો વિક્ષેપ પડે છે. ઓડિટર વારંવાર જો સંસ્થાની મુલાકાત લેતો હોય ચાલુ ઓડિટમાં તો સંસ્થાના કાર્યોમાં જનરલી દખલઅંદાજી થાય. અહીં તે ગેરફાયદો દૂર થાય છે. હવે જોઈએ વાર્ષિક ઓડિટના ગેરફાયદા. તો વાર્ષિક ઓડિટમાં છે ચાલુ ઓડિટ જેવા ફાયદા તો જોવા મળતા નથી, પણ તેના અમુક ગેરફાયદાઓ છે. જેમ કે સંસ્થા બહુ મોટી હોય તો એમાં મોટા પ્રમાણમાં વ્યવહારો થતા હોય, મોટા પ્રમાણમાં લેવડ દેવડ થતી હોય, તો વાર્ષિક ઓડિટ એક જ બેઠકે પૂરું કરી શકાય નહીં. અને જો ઓડિટ સમયસર પૂરું ન થાય તો શેર હોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં સમયસર બોલાવીને તેમની સમક્ષ હિસાબો અને અહેવાલની રજૂઆત કરી શકાય નહીં. પરિણામે કાયદાની જે જોગવાઈઓ છે તેનો ભંગ થાય. પૂરતા સમયના અભાવે કોઈવાર ઓડિટ કાર્ય જે ઝીણવટથી થવું જોઈએ એ રીતે થઈ શકતું નથી. સામાન્ય રીતે વર્ષ પૂર્ણ થયા બાદ કંપની પાસે બહુ જ ઓછો સમય રહે છે વાર્ષિક અહેવાલો રજૂ કરવાનો, તો એ સમયગાળામાં વાર્ષિક હિસાબો બતાવી તેનું ઓડિટ કાર્ય કરવું તો બહુ જ ઓછા સમયમાં આ કાર્ય વ્યવસ્થિત થઈ શકે નહીં. પછી જો હિસાબોમાં ભૂલો કે છેતરપિંડીઓ બહુ વ્યાપક સ્વરૂપે પકડે ત્યારે વર્ષના અંતે જ પકડી શકાય છે. ચાલુ ઓડિટનો ફાયદો શું હતો કે સમયાંતરે કંઈક છેતરપિંડીઓ ભૂલો એ પકડાઈ જાય ને ત્યારે જ આપણે તે અનુસાર પગલાં લઈ શકીએ, અને જે કર્મચારીઓ છે તેના ઉપર નૈતિક અંકુશ બી રહે. પણ અહીં વર્ષના અંતે જ આપણે પકડી શકીએ. પરિણામે ત્યાં સુધીમાં એ ગોટાળાઓએ વ્યાપક સ્વરૂપ ધારણ કરી લીધું હોય. નેક્સ્ટ જોઈએ તો હિસાબી પદ્ધતિ અંગે કે અન્ય જરૂરી સલાહ સૂચન કરવાના આવે તેનો અમલ તો નવા વર્ષથી જ થઈ શકે, કારણ કે ગત વર્ષના હિસાબો તો પૂરા થઈ ગયેલા હોય છે. ચાલુ ઓડિટનો ફાયદો શું હતો તો કે એમાં અમુક સમયાંતરે જે કંઈ ઓડિટર દ્વારા સલાહ સૂચનો આપવામાં આવે હિસાબોમાં તેનું પાલન કરી શકાય. પણ અહીં તો હિસાબો જ વર્ષના અંતે થાય છે, તો પછી જે સલાહ સૂચનો છે તેનો અમલ કરવો શક્ય નથી, તે નવા વર્ષથી જ થઈ શકે. દેન ચાલુ ઓડિટમાં ઓડિટરની અવારનવાર મુલાકાતોથી સંસ્થાના કર્મચારીઓ પર જે નૈતિક અંકુશ રહે તેનો લાભ આપણને વાર્ષિક ઓડિટમાં મળતો નથી. અને નેક્સ્ટ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનું મુશ્કેલ બને છે, કારણ કે જો આપણે ઓડિટ ન થયું હોય તો જે વર્ષ દરમિયાન નફો થયો છે તેનો ખ્યાલ મેળવી શકાતો નથી. તેથી વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકાતું નથી, અથવા જાહેર કરવું હોય તો નફાની ગણતરી અને તેની ખાતરી બંને મુશ્કેલ કાર્ય છે. હવે ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ વચ્ચેનો તફાવત. તો આ બી એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ તફાવત વારે એક્ઝામમાં પૂછાય છે. તફાવતના મુદ્દા જોઈએ તો કે પહેલું, હિસાબી વર્ષ પૂરું થાય તે પહેલા નિયમિત કે અનિયમિત સમયના અંતરે સઘળા વ્યવહારોનું ઓડિટ કરવામાં આવે તેને ચાલુ ઓડિટ કહેવાય છે. એટલે અમુક સમયાંતરે આપણે ચાલુ ઓડિટ કરતા હોય. અને વાર્ષિક ઓડિટ એટલે કે હિસાબી વર્ષ પૂરું થયા બાદ અને વાર્ષિક હિસાબો તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહે છે. ચાલુ ઓડિટમાં જોઈએ તો કે ચાલુ ઓડિટમાં હિસાબો લખાતા જઈને તેમ તપાસાતા બી જાય છે, જ્યારે વાર્ષિક ઓડિટમાં હિસાબો લખાઈ ગયા પછી જ તેની તપાસ શરૂ થાય છે. ચાલુ ઓડિટમાં એક જ બેઠકમાં તપાસ પૂરી થતી નથી, પણ તપાસ વર્ષ દરમિયાન ચાલુ રહે છે.
જ્યારે વાર્ષિક ઓડિટમાં વર્ષના અંતે હિસાબો એક સાથે એક જ બેઠકમાં તપાસવામાં આવે છે. ચાલુ ઓડિટમાં ઓડિટરની અવારનવાર મુલાકાતથી કર્મચારી પર નૈતિક અંકુશ જળવાઈ રહે છે, જ્યારે વાર્ષિક ઓડિટમાં વર્ષ દરમિયાન ઓડિટરની મુલાકાતનો પ્રશ્ન જ રહેતો નથી, તેથી કર્મચારી પર નૈતિક અંકુશ જળવાતો નથી. ચાલુ ઓડિટમાં ભૂલો કે છેતરપિંડી મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પકડી શકાય છે, જ્યારે વાર્ષિક ઓડિટમાં ભૂલો કે છેતરપિંડી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા પછી, એટલે કે વર્ષ પૂરું થાય પછી જ પકડી શકાય છે. ચાલુ ઓડિટમાં ભૂલો કે છેતરપિંડી પકડીને તરત જ સુધારી શકાય છે, વર્ષ પૂરું થવાની રાહ જોવાની જરૂર નથી. જ્યારે વાર્ષિક ઓડિટમાં ભૂલો કે છેતરપિંડીને ચાલુ વર્ષમાં તો સુધારવાનો કોઈ પ્રશ્ન જ નથી, અવકાશ જ નથી, કેમ કે તેની તપાસ જ બીજા વર્ષમાં કરવામાં આવે છે. ચાલુ ઓડિટમાં હિસાબો સમયસર રજૂ કરી શકાય છે, તેથી કાયદાઓ અને જોગવાઈઓનો ભંગની શક્યતા નિવારી શકાય છે. જ્યારે વાર્ષિક ઓડિટમાં ઓડિટ કાર્ય પ્રમાણમાં ખૂબ જ વધારે હોય તો કોઈકવાર હિસાબો સમયસર રજૂ ન કરી શકાતા કાયદાઓની જોગવાઈઓનો ભંગ થવાનો ડર રહે છે. ચાલુ ઓડિટમાં ઓડિટરની વારંવારની મુલાકાતને કારણે પ્રત્યેક મુલાકાતમાં વ્યવહારોનું પ્રમાણ ઓછું હોવાથી ઊંડાણપૂર્વક વિગતવાર વ્યવસ્થિત તપાસ થઈ શકે છે. જ્યારે વાર્ષિક ઓડિટમાં સંખ્યાબંધ વ્યવહારો તપાસવાના હોવાથી શક્ય છે કે ચાલુ ઓડિટ જેવી ઊંડાણપૂર્વકની તપાસ ન પણ થઈ શકે. ચાલુ ઓડિટમાં હિસાબોની તપાસ થતી રહેતી હોઈને સંચાલકોની વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનો નિર્ણય લેવાનું સરળ પડે છે, જ્યારે વાર્ષિક ઓડિટમાં વર્ષ દરમિયાન હિસાબોની તપાસ થતી જ ન હોવાથી વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનો નિર્ણય લેવામાં સંચાલકોની કસોટી થાય છે. વાર્ષિક ઓડિટમાં વર્ષ દરમિયાન તો આવું માર્ગદર્શન દુર્લભ બને છે, વર્ષના અંતે સલાહ સૂચન મળી રહે છે, જ્યારે ચાલુ ઓડિટમાં સંચાલકો ધંધા અંગે ટેકનિકલ બાબતો અંગે કિંમતી માર્ગદર્શન સલાહ સૂચન મળી રહે છે. અહીં જે મુદ્દો છે તે અરસપરસ બદલાઈ ગયો છે. ચાલુ ઓડિટનો મુદ્દો વાર્ષિક ઓડિટમાં અને વાર્ષિક ઓડિટનો મુદ્દો ચાલુ ઓડિટમાં પ્રિન્ટ થઈ ગયો છે, તેથી તે બાબત ધ્યાનમાં લેશો. નેક્સ્ટ, ચાલુ ઓડિટમાં ઓડિટેડ હિસાબોમાં પાછળથી ફેરફાર થવાની શક્યતા રહે છે, જ્યારે વાર્ષિક ઓડિટમાં એક જ બેઠકે તપાસ થતી હોવાથી પાછળના ફેરફારોની શક્યતા નથી રહેતી. ચાલુ ઓડિટ ખર્ચાળ છે, જ્યારે વાર્ષિક ઓડિટ પ્રમાણમાં ઓછો ખર્ચ થાય છે. ચાલુ ઓડિટમાં ઓડિટ કાર્યની એક સૂત્રતા જળવાતી નથી, જ્યારે વાર્ષિક ઓડિટમાં ઓડિટ કાર્યની એક સૂત્રતા જળવાય છે. અને આપણું લાસ્ટ ટોપિક, ચાલુ ઓડિટમાં ઓડિટરની વારંવારની મુલાકાત અને હિસાબી તપાસ ખુલાસાથી રોજિંદા કાર્યમાં ખલેલ કે વિક્ષેપ પડે છે. જ્યારે વાર્ષિક ઓડિટમાં વર્ષ દરમિયાન ઓડિટરની મુલાકાત નથી થતી, પરિણામે રોજિંદા કાર્યમાં વિક્ષેપ પણ પડતો નથી, પણ વર્ષના આખરે ઓડિટર તપાસાર્થે આવે ત્યારે સમય પૂરતો વિક્ષેપ પડે છે. અહીં તમે જોશો તો તફાવતના મુદ્દાઓમાં જે ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટના ફાયદા અને ગેરફાયદા છે તેની જસ્ટ કમ્પેરિઝન કરવામાં આવી છે. તો જો તમે ચાલુ ઓડિટના વાર્ષિક ઓડિટના ગેરફાયદા અને ફાયદા આવડતા હોય તો તમે આરામથી બંનેનો તફાવત લખી શકો છો, અથવા તમે તફાવતનો અભ્યાસ કરશો તો તમને ઓટોમેટિક બંનેના ફાયદા અને ગેરફાયદાનો સમજાઈ જશે. આપણો નેક્સ્ટ ટોપિક છે અંશતઃ ઓડિટ, જેની જાણકારી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું.